નમસ્તે, બેસી જાઓ. થેન્ક યુ સર. એકેય તોફાન ના કરતા. મારું નામ ચમનલાલ માસ્તર છે. હું ભલાને સીધા દોર કરી દઉં. એલા હસવાનું બંધ કરો અને સાના માના બેસો. મારું નામ ચમનલાલ માસ્તર છે. હું ભલાને સીધા દોર કરી દઉં. ચાલો વિદ્યાર્થીઓ, હવે પ્રાર્થના બોલવાની છે. બધા આંખો બંધ કરો અને પ્રાર્થના શરૂ કરો. કોઈ સવાર ભજીયા કરે, ખાવાનું મન થાય. ગરમ ગરમ ભજીયા ખાય, પેટમાં ગડબડ થાય. અરે મૂર્ખો, આને પ્રાર્થના કહેવાય? ચાલો હવે સાચી પ્રાર્થના બોલો જોઈએ. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. સરસ. ચાલો હવે હું તમારા બધાની હાજરી પૂરી લાવ. ચાલો બાકો. આચાર્ય સાહેબ, ટેન્શન ના લેતા. મનમોજીલો મનિયો. આજે શું સાહેબ, ચિંતા ના કરતા. સોનો. સાહેબ, તમને મારા પર ભરોસો નહીં કે? નટુ ગાંડો. ઉભા ના કરતા સાહેબ, આવી ગયો. કારું કબડી. આવી ગયો સાહેબ. પુષ્પા. આજે શું સાહેબ? પુષ્પા. પુષ્પા ઝૂકેગા નહીં સાલા. એલા તને હાલવામાં ફાફા પડે ને પાછું ઝૂકેલો નહીં, સાલા મારો થાય. ચાલો રામ. હાજર છું સાહેબ. ચાલો વિદ્યાર્થીઓ, આજે તો શનિવાર છે, તો કસરત કરીશું ને બધાય? ચાલો બધાય પોતાના હાથ ઉપર કરો જોઈએ. એલા મૂર્ખાઓ, આ હું કરો છો? ચાલો હવે બધાય પોતાના પગ ઉપર કરો જોઈએ. એલા તમે તો બધાય ડફોડ જેવા છો. ચાલો હવે બેઠા બેઠા કસરત નથી કરવી અને ઊભા થાવ બધાય. ચાલો એક સાથ વિશ્રામ. એકી સાથ સાવધાન. એલા કેમ દાગ કાઢો છો બધાય? સાહેબ, અમને હાજર અમને લગર વગરમાં જ ખબર પડે. ઠીક છે. મારું નામ ચમનલાલ માસ્તર છે. હું ભલાને સીધા દોર કરી દઉં. એક કઈ આડા અવડા થતા નહીં હો. અને એક સાથ હજાર બમ. એક સાથ લગર વગર. એક સાથ લગર વગર. એક સાથ હજાર બમ. બેસી જાઓ બધાય. ચાલો વિદ્યાર્થીઓ, મેં તમને બધાને કાલે કવિતા પાકી કરવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? સાહેબ, હું બોલું? બોલ બોલ મનિયા. વાલા તો વાલ મનુ છે વાલ, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે. અરે બેસ ઉજાગરા વાળા. ઉજાગરો હોય તો ઘેર જઈને હુઈ જા ને. ચાલો હવે કવિતા કોણ બોલશે? સાહેબ, હું બોલું? બોલ બોલ પુષ્પા. હા વજના જય વાસી ના ઘે, એવા ભાઈઓ છે મારી હારે. એક તો થારે અને મારે, બીજો એનથી માથા ભારે. બેસ આવડના જડબા શીરવા વાળા. કાલ શેરીમાં તારા ભાઈ હું ગલુડિયું છૂતું તો તને મૂકીને ભાગી ગયા તા. પાછા તારે આવડના જડબા શીરવા. ચાલો હવે કવિતા કોણ બોલશે? 5 વાગે ને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે. આ ભાઈબંધોએ, આ દોસ્તારોએ, આ ભાઈબંધોએ લતે લગાયો રે. લકરો દારૂડો પીવે છે. એલા હું ગાડા કાઢતા હતા બધાય. તમે તો આખા ગામ વસારે મારું નાક કપી નાખ્યું. બેસ હવે. ચાલો હવે કવિતા કોણ બોલશે? સાહેબ, હું બોલું? બોલ બોલ બકા.
રાઈફોલે રાહડાર મારે કે ભાયું મારા ગોમને નચાવે. બેસ રાઇફલ વાળા. ચાલો હવે કવિતા કોણ બોલશે? સાહેબ બોલું? બોલ. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. ઓરધા હતા મનના મારા એ પૂરા કર્યા છે. બેસ માવાડી. નકર હવે કરવી જોઈએ ધોકાવાળી. હે ભગવાન, કોઈને કંઈ આવડતું નથી, બધાય ઠોઠ નિશાળ્યા છે. ચાલો હવે સાચી કવિતા કોણ બોલશે? બોલ સોનું. સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર, પાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ. સરસ. જુઓ અક્કલના દુશ્મનો, આને કહેવાય કવિતા. બેસી જા. ચાલો વિદ્યાર્થીઓ, હવે હું તમને બધાને થોડાક પ્રશ્ન પૂછી લઉં. જવાબ આપજો હો બધાય. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? બોલ બકા. ફુલા કાકાની રેલીમાંથી જગન કાકાના ખેતરમાં ઉગે છે અને વગર કાકાના ખેતરમાં ડાવરની વાડે આથમી જાય છે. બેસ. તારા નાકમાં તો હેડા આવી ગયા છે, પેલા ઈને સાફ કર. ચાલો સાચો જવાબ કોણ આપશે? બોલ મુનિયા. પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ. આને કહેવાય વિદ્યાર્થી. બહુ ડાયો. ચાલો મારો પછીનો સવાલ. દુનિયાના 3 ખંડોના નામ આપો. બોલ. એક શિખંડ, બીજો પાખંડ અને ત્રીજો અખંડ. એલા બેસ. તને તો કઈ આવડે જ નહીં. એશિયા, યુરોપ અને આફ્રિકાને ખંડ કહેવાય. એલા નટુડા, તું કેમ એકલો દાંત કાઢે છે અને તારા દાંત કેમ પીળા થઈ ગયા છે? નિશાળે આવવાનું મોડું થતું હતું ને તે ભૂલમાં મીઠાને બદલે હળદર કરી નાખી. એલા બેસ. તું તો દોઢ ડાયો બહુ છે. ચાલો મારો પછીનો સવાલ. સૌથી મોટો વાર કયો છે? સાહેબ હું બોલું? બોલ. એમાં શું હોય? સૌથી મોટો વાર જમણવાર. બેસ. જમણવાર વાળા, તને તો બધે જમણવાર જ દેખાય છે. ચાલો મારો પછીનો સવાલ. સૌથી મોટું પાન કયું છે? સાહેબ હું બોલું? બોલ. સૌથી મોટું પાન એટલે જાપાન. એલા મૂર્ખા, બેસ. જાપાન દેશ છે, પાન નથી. ચાલો મારો પછીનો સવાલ. સૌથી મોટી માં કઈ છે? સાહેબ હું બોલું? બોલ મનિયા. સાહેબ સૌથી મોટી માં એટલે તો ઓબામા. બેસ ઓબામા વાળા. એ ખોટો જવાબ છે. તું માથાનો જ દુખાવો છે. બીજા કોને આવડે છે? સૌથી મોટી માં કઈ? સાહેબ હું બોલું? બોલ. સૌથી મોટી માં એટલે સિનેમા. બેસ સિનેમા વાળા. ચાલો મારો પછીનો સવાલ. શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું? સાહેબ હું બોલું? બોલ મનિયા. સાહેબ શિવજીનું ધનુષ તો રામે તોડ્યું. એલા રામ, તું કેમ રોવા માંડ્યો? સાહેબ આને કયો ને ખોટા મારા નામ આપે છે. મેં કઈ ભગવાન શિવજીનું ધનુષ નહોતું તોડ્યું. આ સાહેબ ઈ રામ નામ હો. એલા બેસો. તમને તો આપણા ધર્મ વિશે કઈ જ્ઞાન જ નથી. બેસી જાઓ બધાય. ચાલો મારો પછીનો સવાલ. કયું પક્ષી ઉડી નથી શકતું? સાહેબ હું બોલું? બોલ. મરી ગયેલું પક્ષી હોય ઈ જ ના ઉડી શકે ને, એમાં બીજું શું હોય?
બેસ બેસ મરીગલ પક્ષી વાળા. સાહેબ મને આવડે છે. લે બકા તને આવડે? બોલ બોલ બકા. સાહેબ પાંજરા પૂરું ની પક્ષી ના ઉડી શકે હવે. બેસ બેસ પાંજરામાં પૂરવાની તો હવે તને જરૂર છે. ચાલો મારો પછીનો સવાલ. સૌથી વધારે બટાટા ક્યાં જોવા મળે છે? સાહેબ હું બોલું? બોલ બોલ પુષ્પા. સૌથી વધારે બટાકા સમોસામાં જોવા મળે ને એમાં બીજું શું? બેસ બેસ સમોસા વાળા. ચાલો મારો પછીનો સવાલ. ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મૂક્યો હતો? સાહેબ હું બોલું? બોલ બોલ. સાહેબ ચંદ્ર ઉપર પેલો પગ નીલ આર્મસ્ટ્રોંગે મૂક્યો હતો. ખૂબ જ સરસ. સાહેબ મને એક પ્રશ્ન થાય છે. તને પ્રશ્ન થાય? બોલ બોલ. સાહેબ તો બીજો પગ ચંદ્ર ઉપર કોણે મૂક્યો છે? સાહેબ મને આવડે હું બોલું? બોલ બોલ મનિયા તને આવડે? સાહેબ ચંદ્ર ઉપર બીજો પગ તો રામે જ નીલે જ મૂક્યો છે ને. હું એક પૈકીને લંગડી રમવા ગયો હે. બેહી જાવ બે. હું મારું મોઢું જોઈને ઊભા છો હવે. ચાલો વિદ્યાર્થીઓ, હવે સમાચારનું વાંચન કરવાનું છે. તમારા બધાયમાંથી સરસ વાંચતા કોને આવડે છે? લે બધાને આવડે? હાલ મનિયા હું તને સમાચાર પત્ર દઉં. સમાચાર વાંચજો અહીં. તારીખ 31/1/2047 ના સમાચાર. અમદાવાદમાં હાથી અને કીડી અથડાતા હાથીનું મોત. આજે સવારે પાટા પરથી ટ્રેન ઉતરી જતા ખેતરમાં ઘૂસી જવાથી 5 મણ બાજરો ખાઈ ગઈ. આપણા ગામની નદીમાં પૂર આવવાથી માછલીઓ ઝાડ પર ચડી ગઈ. જંગા ટેકરી પાસે થયેલ મકોડા અને કીડી વચ્ચેની ટુર્નામેન્ટમાં મકોડાએ ટોસ જીત્યો. છતાં પણ કીડીએ અમ્પાયરને લાફો મારીને બેટિંગ લીધી. લા બેહી જા. હું ખોટે ખોટા ગપ્પા મારતો તો. ચાલો વિદ્યાર્થીઓ, તમારે તમારો પરિચય અંગ્રેજીમાં આપવાનો છે. કોણ આપશે? હાલ નટુ તારે આપવાનો છે. તારો પરિચય અંગ્રેજીમાં આપજો. माय नेम इज मनिया है. मारा फादर का नाम इज छगनलाल है. माय मदर का नाम इज रंपी बेन है. आई एम तोफानी हूँ. બેસ બેસ હવે. ચાલો સાચો પરિચય કોણ આપશે? બોલ બોલ મુનિયા. My name is Manya. My father name is Nilesh Bhai. My mother name is Bharti Ben. I live in Galada. સરસ. જુઓ અક્કલના કાંડણિયા, અને કેવું સરસ અંગ્રેજી બોલતા આવડે છે.